નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2024 વિશે કે મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ દર મહિને મજૂર વર્ગને ₹1000 મળવાપાત્ર રહેશે। આમની યોજના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો અમે વિડીયોના માધ્યમથી આજ આપને જણાવીશું કે મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ ₹1000ની સહાય કેવી રીતે મળવાપાત્ર રહેશે, તેમજ ઈ શ્રમ કાર્ડ હેઠળ થનાર લાભો ક્યાં ક્યાં છે, ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે, ઈ શ્રમ કાર્ડ માટેની પાત્રતા શું રહેલી છે અને છેલ્લે કે ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ચેક કરવાની પદ્ધતિ કઈ પ્રકારની છે, સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ ₹1000ની સહાય આપવામાં આવે છે તો કે મિત્રો ભારત સરકાર દ્વારા લેબર કાર્ડ ધરાવતા કામદારોને દર મહિને ₹1000ની સહાય આપવામાં આવે છે। આ સહાયથી કામદારોને જીવનયાપ અને દૈનિક ખર્ચ માટે સહાય મળી શકે છે। તેમજ મિત્રો આ સહાય તમારા ઈ શ્રમ કાર્ડ સાથે જોડાયેલ બેંક એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે। તમારી પેમેન્ટ નિયમિત રીતે પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે તમારું કાર્ડ અને બેંક એકાઉન્ટ માહિતી અપડેટ અને સક્રિય રાખવી મહત્વપૂર્ણ છે। તેમના પછી મિત્રો વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ હેઠળ થનારા લાભો ક્યાં ક્યાં છે તો કે મિત્રો દૈનિક સહાય, જેમાં દરેક મહિને ₹1000ની સહાય આપવામાં આવે છે જે જીવનયાપ માટે મદદરૂપ છે। બીજું, અકસ્માત વીમો, મિત્રો 2 લાખ સુધીનો અકસ્માત વીમો ઉપલબ્ધ છે જે કામદારોને અકસ્માત અથવા તો ગંભીર ચોટની સ્થિતિમાં ફાઇનાન્સ સહાય આપે છે। તેના પછી ત્રીજું, પેન્શન સુવિધા, મિત્રો 60 વર્ષથી વધુ ઉંમરના કામદારોને પેન્શન સુવિધા મળે છે જે તેમને નિવૃત્તિ પછી માટે નાણાકીય સુરક્ષા આપે છે। અને છેલ્લું, સરકારી યોજનાઓ કે જે મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારકોને અનેક અન્ય સરકારી યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે, જેમ કે તબીબી સહાય, મફત શિક્ષણ અને નાણાકીય સહાય વગેરે જેવી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે। તો મિત્રો આ રહેલા છે એટલા લાભો। તેમના પછી મિત્રો વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો કે મિત્રો અરજદારનો આધાર કાર્ડ, BPL કાર્ડ, મોબાઈલ નંબર, સરનામાનો પુરાવો જેમાં રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે જેવું ચાલશે, જાતિનું પ્રમાણપત્ર કે જેમાં કઈ તમે કેટેગરીમાંથી આવો છો તે, તેમજ બેંક પાસબુક અને સ્વ પ્રમાણપત્ર એટલે કે હું પ્રમાણપત્ર, આ 7 ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમના પછી વાત કરીએ મિત્રો કે ઈ શ્રમ કાર્ડ માટે પાત્રતા કઈ રહેલી છે તો કે મિત્રો સૌપ્રથમ તો અરજદાર ભારતનો કાયમી નિવાસી કરતો હોવો જોઈએ, તેમજ કામદાર વર્ગમાંથી અરજદાર આવતો હોવો જોઈએ એટલે કે તમે કામદાર વર્ગના હોવા જોઈએ અને તમારી આર્થિક સ્થિતિ નબળી હોવી જરૂરી છે। તેમજ આવશ્યક દસ્તાવેજો કે મિત્રો તમારી પાસે તમારા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ જેમ કે આધાર કાર્ડ, BPL કાર્ડ, સરનામાનો પુરાવો વગેરે જેવા ડોક્યુમેન્ટ હોવા આવશ્યક રહેશે। ચોથું, ઉંમર, જે મિત્રો અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ વયનો હોવો આવશ્યક રહે છે। અને છેલ્લું, માર્ગદર્શિકાઓનું પાલન કે મિત્રો તમારે ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટે દરેક માર્ગદર્શિકાઓનું પાલન કરવું આવશ્યક રહેશે। તો આટલી પાત્રતાઓ રહેલી છે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ચેક કરવા માટેની પદ્ધતિ કઈ પ્રકારની છે તો કે મિત્રો સૌપ્રથમ તો તમારે શ્રમ અને રોજગાર મંત્રાલયની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમનું નામ છે eShram.gov.in। આમને ઓપન કરવાનું રહેશે। તેમાં તમારે લોગિન મારફતે તમારે આઈડી ઓપન કરવાની રહેશે જેમાં તમારે ઈ શ્રમ કાર્ડ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। તેમના પછી મિત્રો લોગિન બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે મિત્રો પેમેન્ટ લિસ્ટ વિકલ્પ શોધવાનું રહેશે જેમાં તમે પેમેન્ટ લિસ્ટ અથવા તો ફંડ ટ્રાન્સફર સ્ટેટસ વિકલ્પ શોધવાનો રહેશે। આ પછી મિત્રો તમે પેમેન્ટ લિસ્ટ ચેક કરવાની રહેશે જેમાં તમે તમારું પેમેન્ટ, તારીખો અને રકમ વિશેની વિગતો જોઈ શકશો। આ પછી મિત્રો તમે આમને ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તો સાચવી પણ શકો છો એટલે કે પેમેન્ટ લિસ્ટને ડાઉનલોડ કરી શકો છો અને સાચવી પણ શકો છો। તો મિત્રો બસ આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જેમાં ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2024 કે જે અંતર્ગત ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ મજૂર વર્ગને દર મહિને ₹1000ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે।